સંભલ હિંસા અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સંભલમાં 1947 થી અત્યાર સુધીમાં 209 હિન્દુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે। જેઓ આજે સંભલમાં માર્યા ગયેલા લોકો માટે મગરના આંસુ વહાવી રહ્યા છે, તેઓએ આ હિન્દુઓ માટે ક્યારેય એક શબ્દ બોલ્યો નથી। તેમણે કહ્યું કે સંભલ હિંસામાં સામેલ એક પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં। આ દરમિયાન મુખ્યમંત્રીએ સંભલમાં અત્યાર સુધી થયેલા રમખાણોનો આખો ઇતિહાસ પણ યાદ કરાવ્યો। તો બીજી તરફ સંભલ હિંસા મુદ્દે થઈ રહેલી તપાસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે તપાસ ક્યાં સુધી પહોંચી છે, તપાસમાં અત્યાર સુધી શું શું મળ્યું છે, આખો વિવાદ શું છે, તે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ વીટીવી વિશ્લેષણમાં। અને સૌથી પહેલા શરૂઆત કરીશું કે સંભલ હિંસા તપાસમાં કથિત પત્રમાં એક બાદ એક મોટા ખુલાસા થયા છે। આખરે શું ખુલાસા થયા છે, ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા બાદ તપાસમાં એક બાદ એક નવા ખુલાસાઓ અત્યાર સુધી થઈ રહ્યા છે, અને સૌથી પહેલા વાત કરીશું કે જે નવા ખુલાસાઓ થયા છે એમાં આસપાસના જિલ્લાઓના મદરેસાઓથી ટોળા એકઠા કરવામાં આવ્યા હતા। જે હિંસા થઈ હતી સંભલમાં થોડાક સમય પહેલા, એમાં મદરેસાઓમાંથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં 24 નવેમ્બરે સંભલ આવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા। એટલે કે 24 તારીખે થયેલી હિંસા એ પ્રી પ્લાન આખું કાવતરું હતું। પોલીસને મળી આવેલા પત્રોમાં આ દાવો કરવામાં આવ્યો છે। પત્રો જે મળ્યા છે એમાં દાવો થઈ રહ્યો છે કે પહેલેથી જ વિદ્યાર્થીઓને ત્યાં બોલાવી લેવામાં આવ્યા હતા, જેમાં રામપુર, હાપુડ અને બુલંદ શહેર જિલ્લાના મદરેસાઓમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીઓને 24 નવેમ્બરે સંભલ બોલાવી લેવામાં આવ્યા હતા। જો કે હવે પત્રોમાં કરાયેલો દાવો કેટલો સાચો છે, પત્રો કેટલા સાચા છે કે કેમ, અને સાચા છે તો પછી કોના દ્વારા લખવામાં આવ્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ એક ખુલાસો આજના દિવસમાં મહત્વનો થયો છે। અને બીજી વાત એ કે તપાસ ક્યાં સુધી પહોંચી છે। આ જ્યારથી હિંસા થઈ 24 નવેમ્બર ત્યારથી લઈને અત્યાર સુધી સતત જે તપાસ કમિટી નીમવામાં આવી છે, તપાસ કરવામાં આવી રહી છે, ક્યાં સુધી તપાસ પહોંચી છે અત્યાર સુધી એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે અત્યાર સુધી તપાસ ક્યાં સુધી પહોંચી છે। સંભલ હિંસામાં સામેલ 93 આરોપીઓની ઓળખ અત્યાર સુધી થઈ છે। જે લોકોએ પથ્થરમારો કર્યો હતો ટોળા દ્વારા, એ પ્રમાણેની વાત કરીએ તો 93 આરોપીઓની ઓળખ થઈ છે। આરોપીઓની ભાળ આપનારને ઇનામ આપવામાં આવશે, એટલે કે તંત્ર દ્વારા પોલીસ જે તપાસ કરી રહી છે આરોપીઓની ઓળખ આપનાર માટે ઇનામ પણ જાહેર કરવામાં આવશે। પોલીસે 400 થી વધુ ઉપદ્રવ્યોના ફોટા પણ જાહેર કર્યા છે, એટલે કે અત્યાર સુધી જે લોકોની ઓળખ થઈ છે એમના ફોટા પણ જાહેર કરવામાં આવ્યા છે। તમામ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત કાર્યવાહીની પણ તૈયારી થઈ રહી છે। આ તમામ લોકો વિરુદ્ધ કાયદા અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવશે। અત્યાર સુધી હિંસામાં સામેલ 3 મહિલા સહિત 40 લોકોની અત્યાર સુધી આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। 40 લોકોની ધરપકડ કરી છે અને પોલીસે આ આખા કેસમાં 12 જેટલી એફઆઈઆર પણ અત્યાર સુધી દાખલ કરી છે, અને સતત તપાસ હજુ સુધી ચાલી રહી છે। તપાસ માટે ગઠિત કરવામાં આવેલી વિશેષ ટીમ અત્યારે તમામ ઝીણવટભરી તપાસ કરી રહી છે, અને આરોપીઓ સુધી પકડવા માટે ટીમ લાગેલી છે। આખરે હવે તપાસ થઈ રહી છે તો તપાસ દરમિયાન શું શું વસ્તુઓ મળી આવી છે, આરોપીઓને તો પકડવા માટેની કામગીરી ચાલી જ રહી છે, પરંતુ જે તપાસ થઈ રહી છે સંભલમાં એ દરમિયાન એક શિવ મંદિર પણ મળી આવ્યું હતું 2 દિવસ, એની પણ વાત કરીશું કે તપાસ કરતા સમયે જે ગેરકાયદો દબાણો હતા એની તપાસ કરવામાં આવી રહી હતી, ને દરમિયાન એક શિવ મંદિર મળ્યું। મંદિરમાં શિવલિંગ છે અને હનુમાનજીની મૂર્તિ પણ સાથે સાથે બિરાજમાન છે। 46 વર્ષ બાદ મંદિરમાં પૂજા આરતી કરવામાં આવી, જે મંદિર મળી આવ્યું છે 46 વર્ષ બાદ ત્યાં પૂજા આરતી કરવામાં આવી। પોલીસ અને વહીવટી તંત્રની ગેરકાયદે દબાણ વિરોધી કાર્યવાહી દરમિયાન આ મંદિર મળ્યું છે, જેમાં 14 ડિસેમ્બરે મંદિરની બહાર પોલીસ સુરક્ષા પણ તૈનાત કરવામાં આવી। જેવું મંદિર મળ્યું, મંદિરની સુરક્ષા વધારવામાં આવી। ત્યાં આટલા વર્ષો પછી પૂજાની પણ શરૂઆત કરવામાં આવી છે। મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી, વીજળીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। હવે જ્યારે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવશે બંને ટાઈમ, ત્યારે એની સાફ સફાઈ અને વીજળીની વ્યવસ્થા પણ મંદિર ખાતે કરી દેવામાં આવી છે। સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખતા મંદિરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। એટલે કે 2 દિવસ પહેલા જે મંદિર મળી આવ્યું ત્યાં સીસીટીવી કેમેરા લગાવાયા છે। સંભલના મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તાર ખગ્ગુ સરાઈમાં 46 વર્ષથી આ મંદિર
બંધ હતું અને હવે મળી આવ્યું છે ત્યારે તેની પૂજા અર્ચના ભગવાનની અત્યારે શરૂ કરવામાં આવી છે. તો તપાસ દરમિયાન આ શિવ મંદિર મળી આવ્યું હતું અને 46 વર્ષ બાદ જ્યારે શિવ મંદિર ખોલવામાં આવ્યું છે ત્યારે એની પૂજા અર્ચનાની પણ શરૂઆત કરવામાં આવી છે. મંદિરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. હજુ 2 દિવસ પહેલા જ આ શિવ મંદિર મળ્યું છે અને એની જ આસપાસના વિસ્તારમાં એક કૂવો પણ મળ્યો હતો. જો કે હવે એ પણ ખોદકામ કરવામાં આવ્યું. એ દરમિયાન પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ મળી આવી છે. એટલે કે આજના દિવસે વધુ 3 મૂર્તિઓ મળી આવી છે, જેમાં પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયની મૂર્તિઓ મળી છે. તો એ પણ સમજીએ ગ્રાફિક્સના માધ્યમથી કે આખરે મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે સાથે હનુમાનજીની મૂર્તિ અને કૂવો મળી આવ્યો હતો. 2 દિવસ પહેલાનો આ ઘટનાક્રમ છે કે જ્યારે મંદિરની સાથે સાથે બાજુમાંથી કૂવો મળી આવ્યો હતો અને એનું પણ આજે જ્યારે ખોદકામ કરવામાં આવ્યું, કૂવાનું ખોદકામ કરાતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ મળી આવી છે. એટલે કે આજે 3 જેટલી મૂર્તિઓ મળી આવી છે, જેમાંથી 2 પ્રતિમાઓ છે એ ખંડિત સ્થિતિમાં છે, 2 મૂર્તિઓ છે એ ખંડિત હાલતમાં છે. 3 મૂર્તિઓ આજે મળી આવી છે. આ મૂર્તિઓ મળી આવ્યા બાદ હવે કાર્બન ડેટિંગ કરવામાં આવશે. કેટલા વર્ષ જૂની છે આ મૂર્તિઓ એને લઈને અત્યારે કાર્બન ડેટિંગ કરવામાં આવશે. 1978ના રમખાણો બાદ બંધ રહેલા આ મંદિર પર અતિક્રમણ થયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે મૂર્તિઓની હાલ સ્થિતિ છે તેને લઈને આ આક્ષેપો થઈ રહ્યા છે કે રમખાણો બાદ અતિક્રમણ થયું હોઈ શકે છે. હવે સંભલ નરસંહાર પર એક તરફ યોગી આદિત્યનાથ પણ આકરા પાણીએ છે. અત્યાર સુધી યોગી આદિત્યનાથ સતત કહી રહ્યા છે કે જે પણ હિંસામાં સામેલ આરોપીઓ છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે, તમામને પકડી પાડી અને કાર્યવાહી કરવામાં આવશે. તો યોગી આદિત્યનાથે આખા મામલાને લઈને શું કહ્યું છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સંભલ હિંસાને લઈને નિવેદન આપ્યું હતું. સતત તે આ મામલે અપડેટ પણ લઈ રહ્યા છે અને નિવેદન પણ આપી રહ્યા છે. મંદિર મળી આવ્યા પછી સવાલ પણ કર્યો કે શું પ્રશાસને રાતોરાત સંભલમાં આવું પ્રાચીન મંદિર બનાવી લીધું? વિરોધીઓ પણ તેમને વાર કર્યો છે અને કહ્યું શું મંદિર તાત્કાલિક બનાવી લેવામાં આવ્યું? બજરંગ બલીની આવી પ્રાચીન પ્રતિમા ત્યાં રાતોરાત દેખાઈ? આ તમામ સવાલો પણ યોગી આદિત્યનાથે વિરોધી પક્ષોને કર્યા છે. સાથે જ યોગી આદિત્યનાથે વિપક્ષ પર પ્રહારો પણ કર્યા હતા અને સંભલના ઇતિહાસને પણ એમણે વાગોળ્યો હતો. જ્યાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે સંભલમાં 1947 થી અત્યાર સુધી 209 હિન્દુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ આખો ઇતિહાસ તેમણે પોતાના નિવેદનમાં વાગોળ્યો હતો અને વિરોધીઓ પર પણ તેમણે વાર કર્યા હતા. સંભલમાં માર્યા ગયેલા લોકો માટે જે મગરના આંસુ વહાવી રહ્યા છે તેઓ આ હિન્દુઓ માટે એક શબ્દ બોલ્યા નથી. સીધા જ આક્ષેપો એમને કર્યા કે જે લોકો મગરના આંસુ સંભલ હિંસામાં મારે ગયેલા લોકો માટે વહાવી રહ્યા છે એ હિન્દુઓ માટે એક શબ્દ બોલવા માટે પણ તૈયાર નથી. આગળ એ પણ વાત કરીએ કે સંભલમાં હિંસા થઈ કેમ હતી? આખરે સંભલમાં હિંસા થઈ, 4 લોકો માર્યા ગયા, 25 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા. આખરે મામલો શું હતો ને હિંસા કેમ થઈ એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે શાહી જામા મસ્જિદને હરિહર મંદિર જણાવનારી અરજી પર સુનાવણી કરતા કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. આ જે મસ્જિદ છે ત્યાં મંદિર હોવાની વાત કરતા એક અરજી કરવામાં આવી હતી જેના ઉપર સુનાવણી કરતા આદેશ આપવામાં આવ્યો હતો સર્વેનો. કોર્ટના આદેશના દિવસે જ 19 નવેમ્બરની રાત્રે ત્યાં સર્વે કરવામાં આવ્યો મસ્જિદ વિસ્તારમાં. 24 નવેમ્બરે સર્વેની ટીમ ફરીથી મસ્જિદ પહોંચી હતી. બીજી વખત 24 નવેમ્બરે સર્વેની ટીમ પહોંચી હતી. જો કે સર્વેની કામગીરી ચાલી જ રહી હતી અને એ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટ્યા હતા અને અચાનક જ ઉગ્ર દેખાવો કરવા લાગ્યા. ટોળાએ પોલીસ પર હુમલો કરી પથ્થરમારો પણ કર્યો અને આ દરમિયાન વાહનોમાં આગચંપી પણ કરવામાં આવી હતી અને આ હિંસા વધુ ભડકી હતી. 4 લોકોના મોત થયા હતા અને સુરક્ષાકર્મી સહિત 25 લોકો આમાં ઇજાગ્રસ્ત થયા હતા. તમામ આરોપીઓને અત્યારે પોલીસ છે એ શોધી રહી છે. જેમાં આપણે આગળ પણ વાત કરી કે આરોપીઓને પકડવા માટે સતત ઝીણવટભરી તપાસ થઈ રહી છે. એ સમયે પરિસ્થિતિ વધુ તંગદિલી બનતા ઇન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું હતું. એટલે કે ત્યાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. તો સંભલમાં હિંસા થઈ હતી અને આગળ જે વાત કરી કે જે મદ્રેસાઓમાંથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને આ હિંસા કરવામાં આવી હતી. હવે એ પણ સમજીએ કે હિન્દુ પક્ષે કોર્ટમાં આખરે દાવો શું કર્યો છે, હિન્દુ પક્ષ દ્વારા શું દલીલ સાથે અરજી કરવામાં આવી છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. તો 19 નવેમ્બરના રોજ બપોરે 12 વાગે
ચંદોસી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી દાખલ કરવામાં આવી 19 નવેમ્બરે ઋષિરાજ ગીરી સહિત 8 લોકો અરજી લઈ અને સંભલ કોર્ટ પહોંચ્યા હતા. હિન્દુ પક્ષે નીચલી કોર્ટમાં દાવો કર્યો કે સંભલની જે જામા મસ્જિદ છે એ જગ્યા ઉપર મંદિર હતું અને આ જ અરજી સાથે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. હિન્દુ પક્ષે જે શ્રી હરિહર મંદિરને બાબર દ્વારા 1529માં તોડીને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું, આ બાબતનો ઉલ્લેખ અરજીમાં પણ કર્યો હતો. એટલે કે 95 પાનાની અરજીમાં હિન્દુ પક્ષે 2 પુસ્તકો અને એક રિપોર્ટનો આધાર પણ પુરાવા તરીકે રજૂ કર્યો હતો, જે વસ્તુ સાબિત કરે છે કે ત્યાં મંદિર હતું. અરજીના આધારે 19 નવેમ્બરે જ સંભલ કોર્ટે જામા મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. એટલે કે જે દિવસે અરજી કરાઈ એ જ દિવસે કોર્ટે જે જામા મસ્જિદ છે ત્યાં સર્વેનો આદેશ આપ્યો હતો. હવે આનો વિરોધ મસ્જિદ કમિટી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને એમને ડિરેક્ટલી સુપ્રીમમાં દલીલ કરી હતી. એટલે કે સુપ્રીમમાં એમને ડાયરેક્ટ પિટિશન કરી હતી. મસ્જિદ કમિટીએ સુપ્રીમમાં આખરે શું દલીલ કરી હતી એ પણ સમજીએ. વાંધો ઉઠાવતા મસ્જિદ કમિટીએ સુપ્રીમમાં દલીલ કરી. મસ્જિદ કમિટીએ નીચલી કોર્ટના આદેશને ઉતાવળો નિર્ણય ગણાવ્યો હતો. સુપ્રીમમાં તેમણે આ દલીલો કરી હતી. મસ્જિદ સમિતિએ દાવો કર્યો કે નીચલી અદાલતે મુસ્લિમ પક્ષને સાંભળ્યા વિના જ એક તરફી હિન્દુ પક્ષમાં આદેશ આપ્યો હતો સર્વેનો, એ વાત પણ તેમણે સુપ્રીમમાં કરી હતી. મસ્જિદ કોર્ટે સર્વેનો આદેશ જારી કર્યા બાદ તરત જ સર્વેની પ્રક્રિયા જે શરૂ કરી હતી તેને લઈને પણ મસ્જિદ કમિટી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નીચલી કોર્ટના આદેશથી મુસ્લિમ સમાજમાં અસંતોષ ફેલાયો હતો અને એને જ લઈને ભારે વિરોધ પણ થયો, હિંસા પણ જે પ્રકારે થઈ હતી. નીચલી કોર્ટના આદેશથી મુસ્લિમ સમાજમાં અસંતોષ હતો અને મુસ્લિમ સમાજનું પણ માનવું છે કે પ્રક્રિયામાં ઉતાવળ કરવામાં આવી અને તેમના પક્ષને પૂરતો સમય કે પૂરતી તક આપવામાં આવી ન હતી. અને ત્યાર પછી જે સુપ્રીમમાં એમને દલીલો કરી અને ત્યાર પછી સુપ્રીમે શું આદેશ આપ્યો, સુપ્રીમ દ્વારા શું જણાવવામાં આવ્યું છે આખા મામલામાં, એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે બંને પક્ષોને સાંભળ્યા પછી સુપ્રીમે અત્યાર સુધી આ મામલામાં શું કહ્યું છે. મસ્જિદ પક્ષની દલીલો પછી સુપ્રીમે નીચલી અદાલતને આદેશ આપ્યો છે અને મસ્જિદ પક્ષની દલીલો પછી સુપ્રીમનો નીચલી કોર્ટ ત્યાં સુધી આ કેસમાં આગળ ન વધે જ્યાં સુધી સર્વેના આદેશને પડકારતી મસ્જિદ સમિતિની અરજી હાઈકોર્ટમાં સૂચિબદ્ધ ન થઈ જાય એવી અદાલતને આદેશ સુપ્રીમ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે નીચલી કોર્ટને અત્યારે કોઈ પણ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો. સુપ્રીમે કમિશનરનો રિપોર્ટ ન ખોલવા પર પણ નિર્દેશ આપ્યો છે. એટલે કે અત્યાર સુધી આ રિપોર્ટ ખોલવામાં ન આવે એવો પણ સુપ્રીમ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. એટલે કે સુપ્રીમે આ તમામ દલીલો સાંભળ્યા પછી ઉત્તર પ્રદેશ પ્રશાસનને પણ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કડક સૂચના આપી, કેમ કે પરિસ્થિતિ વધુ તંગ બનતા 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સુપ્રીમે કહ્યું કે સંભલમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેવું જોઈએ અને આ માટે તંત્ર અને પ્રશાસનને પણ ટકોર કરી હતી કે સંભલમાં શાંતિ જાળવવામાં આવે, સૌહાર્દ જળવાઈ રહેવું જોઈએ. સુપ્રીમ કોર્ટે અરજદારને હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો. અરજદારને કહ્યું કે તમે નીચલી કોર્ટમાં નહીં પરંતુ હાઈકોર્ટમાં જાઓ. હાઈકોર્ટની પરવાનગી વિના કેસમાં આગળ કોઈ કાર્યવાહી કરાશે નહીં તેવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે સૂચના આપી હતી. એટલે કે હાઈકોર્ટમાં હવે આ મામલે દલીલો થવી જોઈએ. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને મુસ્લિમ પક્ષની અરજી દાખલ થતાં જ 3 દિવસમાં સુનાવણી કરવાનો પણ નિર્દેશ આપ્યો. એટલે કે નીચલી કોર્ટની સાથે સાથે અલ્હાબાદ હાઈકોર્ટને પણ આદેશ આપ્યો હતો કે અરજી થાય અને 3 દિવસમાં કોઈ નિર્ણય લે. ટ્રાયલ કોર્ટ એટલે કે ચંદોસીની સિવિલ કોર્ટને 8 જાન્યુઆરી સુધી આ કેસમાં કોઈ કાર્યવાહી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. એટલે કે 8 જાન્યુઆરી સુધીની રાહ જોવાઈ રહી છે. 8 જાન્યુઆરી સુધી આ કેસમાં કોઈ જ કાર્યવાહી ન કરવા માટે સુપ્રીમે નીચલી કોર્ટને આદેશ કર્યો હતો. તો આ આખો મામલો અત્યાર સુધી હતો, તપાસ થઈ રહી છે. હિંસા થઈ એમાં આરોપીઓને પકડવા માટેના અત્યારે સતત ઝીણવટભરી તપાસ પોલીસ કરી રહી છે. બીજી તરફ આ વિવાદને લઈને સતત યોગી આદિત્યનાથ છે વિરોધીઓ પર વાર કરતા જોવા મળી રહ્યા છે. રોકાઈશું